દશકથી માટીમાં મળી ગયા છે આ ગેરકાયદે દબાણના માફિયાઓ। 4 દશકથી જે વ્યક્તિએ ચંડોળા તળાવમાં ખોફ ઊભો કર્યો, સામ્રાજ્ય ચલાવ્યું હતું, તે સામ્રાજ્યનો અંત આવ્યો છે। અનેક ઝૂંપડાઓની વચ્ચે લલ્લા બિહારીએ પોતાના માટે એક ફાર્મ હાઉસ બનાવ્યું, જેમાં તમામ સુવિધાઓ હતી। કોઈ કલ્પના પણ ન કરી શકે કે આવા સ્થળ પર કોઈ ફાર્મ હાઉસ હશે। એવો પણ ખુલાસો થયો છે કે આ માફિયા દર વર્ષે 12 લાખની કમાણી કરતો। पहला बांग्लादेशियों पर सकंजो, હવે મિની બાંગ્લાદેશમાં સપાટો। ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી, ઘૂસણખોરોનો સૌથી મોટો અડ્ડો સાપ। ચંડોળા તળાવ બન્યું સફાચટ, દશકો જૂના અતિક્રમણ પર આક્રમણ। ત્રણ 3000થી વધુ મકાન કરાયા જમીનદોસ્ત। જે કાર્યવાહીની વર્ષોથી રાહ જોવામાં આવી રહી હતી, તે કાર્યવાહી અંતે થઈ અને આવા દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદનું ચંડોળા તળાવ, જે ઘૂસણખોરો અને બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ચૂક્યો હતો। તે અડ્ડા પર તંત્રએ એવી તો કાર્યવાહી કરી કે હવે ઘૂસણખોરોમાં ખળભળાટ મચી ગયો છે। મંગળવારની શરૂઆત થઈ અને પોલીસ સાથે તંત્રની ટીમ મિની બાંગ્લાદેશ તરીકે કુખ્યાત થયેલા ચંડોળા તળાવ પર તૂટી પડી। 3000 કરતાં વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા। ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી હતી। છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે 1.5 લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું હતું। જો કે હવે તંત્રએ એવી કાર્યવાહી કરી છે કે ચંડોળા તળાવને સફાચટ કરી નાખ્યું છે। વૈભવી ફાર્મ હાઉસ પર ફરી વળ્યું બુલડોઝર। 2 દાયકાના સામ્રાજ્યનો 20 મિનિટમાં અંત। અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપનારા લલ્લા બિહારી ઉર્ફે લાલુ પઠાણના સામ્રાજ્ય પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે। લલ્લા બિહારી પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો। તે વ્યક્તિ દીઠ 10 થી 15,000 રૂપિયા ઉઘરાવી લેતો અને જગ્યા ભાડે આપતો હતો। એટલું જ નહીં, ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ પણ બનાવી આપતો હતો। ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે અને તેઓના ગેરકાયદે બાંધકામને પણ તોડી પાડ્યું છે। ચંડોળા તળાવ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું કે જેમાં કુખ્યાત મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીની હજારો વાર જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઉપર તેનું આખા સામ્રાજ્ય પર બુલડોઝર ફરી વળ્યું। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આગળ જે મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી કે જે 2 દાયકા પહેલા અહીં અમદાવાદ વસ્યો હતો, મૂળ અજમેરનો, અને અહીં આવ્યા બાદ આ મહેબૂબ પઠાણ ને લલ્લા બિહારીના નામે ઓળખવા મળ્યા અને કોઈ પણ એજન્ટ કે જે બાંગ્લાદેશથી ગેરકાયદેસર આવતા હોય તેને આ લલ્લા બિહારી પાસે મોકલતા અને ત્યારબાદ આ બાંગ્લાદેશીઓ ને અહીં વસવાટ આપવાનું કામ છે તે શરૂ કર્યું હતું। ધીમે ધીમે તેને આ જે ચંડોળા તળાવની જગ્યા છે કે ત્યાં આગળ કબજો લીધો અને લગભગ 5000 વાર જેટલાથી પણ વધુ જગ્યા ઉપર તેને દુકાન, ઘર, કાચા શેડ અને કાચા મકાનો બનાવી અને ભાડે આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેને ફાર્મ હાઉસ પણ એક વૈભવી બનાવી અને ત્યારબાદ ત્યાં દેહ વેપારથી લઈ અને અનેક
અનૈતિક કૃત્ય છે તે કરતો હતો। આ સમગ્ર જે બાંધકામ તેને ઊભું કર્યું હતું તેના ઉપર જે પોલીસનું આ બુલડોઝર છે તે ફરી વળ્યું છે। આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે કેટલી મોટી જે જગ્યા ઉપર આ આખું બાંધકામ છે કે જે ગેરકાયદેસર કરવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે। લાલુ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે। તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો હતો। ધીમે ધીમે તેણે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદે રહેઠાણ પર કબજો જમાવવો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરી લીધું। ચંડોળા તળાવનો મોટા ભાગનો ભાગ કવર કરીને પોતાનું આખું નાનું ગામ ઊભું કરી દીધું હતું। અહીંયા તે પાર્કિંગ, ગોડાઉન, નાના નાના રૂમ બનાવીને તેને ભાડે આપતો। પછી ખબર પડી કે બાંગ્લાદેશથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે એટલે તેના માટે અહીંના કેટલાક લોકો સાથે મળીને ગેરકાયદે ડોક્યુમેન્ટ્સ ઊભા કરાવ્યા અને ખોટા ભાડા કરાર કરીને ભારતીય નાગરિકતા અપાવવા સુધીનું એક પેકેજ તૈયાર કરી રાખ્યું હતું। આમાં તે અત્યારે અંદાજે 10 થી 12 લાખ રૂપિયા મહિને કમાતો હતો। 4 દાયકા પહેલા યુપીના મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં એક કાચો શેડ બનાવ્યો અને ત્યારબાદ પોતાનું સરકારી જમીન ચંડોળા તળાવ પર ગેરકાયદેસર બાંધકામનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું અને એ સામ્રાજ્ય આજે તોડી પડાયું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે તમામ જે આ ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે કુખ્યાત જે લલ્લુ છે તેનું પણ ફાર્મ હાઉસ છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે જે રીતે કોર્પોરેશનના અલગ અલગ 50 જેટલા જેસીબી છે તેના દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જ્યાં જોવો ત્યાં હવે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ ફક્ત ને ફક્ત કાટમાળ જોવા મળે છે કેમ કે મોટા ભાગે જે પણ પ્રમાણે ઝૂંપડાઓ હતા, કાચા મકાનો હતા તેની ડિમોલેશન કરવાની એટલે કે તોડી પાડવાની કામગીરી છે તે હવે મોટા ભાગે પૂર્ણ થતી જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં જેસીબીની કામગીરી, કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અને ફક્ત કાટમાળ એટલે કે મિની બાંગ્લાદેશ સમાન જે ચંડોળા તળાવ છે તે હવે જાણે કે ભૂતકાળ બની ગયું હોય બાંગ્લાદેશીઓના રહેઠાણનું તેવા દ્રશ્યો સર્જાયા છે। એક બે નહીં પરંતુ છેલ્લા 14 વર્ષથી એક ગુંડાએ ચંડોળા તળાવ પર કબજો જમાવી રાખ્યો હતો અને તેણે અહીં અનેક બાંગ્લાદેશીને વસાવ્યા હતા। ત્યારે સવાલ એ પણ છે કે એમસીએ પહેલા કામગીરી કેમ ન કરી? જો પહેલા કાર્યવાહી કરી હોત તો આવી રીતે મેગા ડિમોલેશનની જરૂર જ ના પડત। અમદાવાદથી મિહિર સોની અને હરીન માત્રાવાડિયા સાથે બ્યુરો રિપોર્ટ, TV9।